ઘણા બધા છેતરપિંડી કરવાની ટ્રાય કરશે કે ઘણા બધા તમારી પાસે આવશે એમ કે મારા પાસે પૈસા નથી, એમાં ટિકિટ ના ફૂટો છે. આ તમને કહેવાનું નતું, સરપ્રાઈઝ રાખવાની હતી, પણ તમને કહી દીધું. મિત્રોની વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હું છું અત્યારે ફિલહાલ આપણે અમદાવાદમાં, અને જો ભાઈ દિલ્હી દરવાજા બાજુ છીએ, અને અહીંથી જવાનું છે આપણે ગીતા મંદિર. એટલે અહીંથી આપણે રિક્ષા પકડાવીને પેલા કાલુપુર જવું પડશે. દિલ્હી દરવાજો છે એટલે કાલુપુરથી આપણે ગીતા મંદિરનું કોઈ પણ રિક્ષા કા બસ મળી જશે. મિત્રો ટેકનોલોજીના જમાનામાં આપણે એના ભાઈ રેપિડો બુક કરી નાખીએ, અને રેપિડો હમણાં આવે. મિત્રો અત્યારે પહોંચે ગીતા મંદિર, અને ભાઈ અહીંથી હવે આપણે અંદર જઈએ. આવી રીતના ભાઈ બસ સ્ટેન્ડની આગળ જ ને 100 રૂપિયાના 3 શર્ટ મળતા હતા, તમે જોયું આગળ. એવી રીતના અહીંયા સ્ટોલ લાગેલા હોય છે અમુક. આવી રીતનું હે ભાઈ અમદાવાદનું ગીતા મંદિર, અને આજુબાજુ હે ને ફૂડ સેન્ટર છે, ઘણા બધા મોબાઈલના કવર ને એવું બધું વેચે છે, બહુ બધું છે. સ્ટોલ બી ઘણા બધા અંદર લાગેલા, ને ટ્રાફિક બી ઘણી બધી હોય છે. તો ભાઈ આપણે હે ને અહીંયા શર્ટ ચેન્જ કરી નાખ્યો હતો. ઓલો શર્ટ હતો એ આપણે પોસ્ટિંગ નો હતો, એટલે એ પહેરીને ઘરે ના જવાય. એ આપણો યુનિફોર્મ હતો કોલેજનો, એટલે આપણે એને ચેન્જ કરી નાખ્યો શર્ટ. અને હવે છે ને બસ આવે એટલે જઈએ. મિત્રો મેં અહીંયા જોયું કે ભાઈ છે ને અહીંયા તમને ઘણા બધા છેતરપિંડી કરવાની ટ્રાય કરશે કે ઘણા બધા તમારી પાસે આવશે એમ કે મારા પાસે પૈસા નથી, મારા ટિકિટ ના ફૂટે છે. અને મારી પાસે હાલ જ 2 જણ આવીને ગયા એવી રીતના મને ફોન કરવા દે, અને એક મારામાં પૈસા ને ઓનલાઈન મારામાં નાખી દે એવી રીતે. તો ભાઈ એવી રીતના તમારી પાસે ઘણા બધા સ્કેમ કરવા આવશે, તો તમારે ધ્યાન રાખીને રહેવાનું. મિત્રો ભાઈ આપણને બસ મળી ગઈ હતી ફર્સ્ટ ક્લાસ, અને ગીતા મંદિરથી ડાયરેક્ટ આવી ગયા આપણે એક હોટલમાં. જો રસ્તામાં એક આપણને ઊંઘ આવી ગઈ હતી ને, એમાં કંઈ વિડીયો ઉતરો નહીં, અને બસમાં સીટે નહોતી, પણ આપણને મળી ગઈ એટલે વાંધો નથી. અને અત્યારે અહીંયા ભાઈ હોટલમાં એક જગ્યાએ ઊભી રહી ગઈ, સ્ટે લઈ લીધું, ચા નાસ્તો પાણી કરવા. અહીંયા આવી રીતના ભાઈ કાઉન્ટર છે ફૂડનું. ભાઈ હવે આપણે થોડી વાર રહીને પાછા ચડી જઈએ બસમાં, અને પહોંચી જઈએ ડાયરેક્ટ સારી. આવી રીતનું કામકાજ છે સરકારી બસનું. ભાઈ મળે તો મળે, નકર નાય મળે. આવી રીતના આપણે ભાઈ ઓટલા પર બેસી ગયા અને આવી જગ્યાએ ક્યાંક ઊભી રાખી છે. તો હવે આપણને ક્યારે પહોંચાડશે? લગભગ તો ને રાતે મોડા પહોંચાડવાની છે, કા સવારમાં વહેલા પહોંચાડશે. કેમ કે અહીંથી 8-9 કલાકનો રસ્તો થાય છે ગાંધીનગરથી ધારી સુધીનો. હા, એક વાત તમને કહી દો કે મારે કેમ જવું પડે છે ગામડે પાછું. હજી હમણાં દિવાળી પછી તો આવ્યો હતો હું, અને પાછું મારે જવું પડ્યું કેમ કે મારા નાના ભાઈની સગાઈ છે. આ તમને કહેવાનું નતું, સરપ્રાઈઝ રાખવાની હતી, પણ તમને કહી દીધું કે મારા નાના ભાઈની સગાઈ છે, એટલે આપણે જવું પડે એમ. ચલો જઈએ હવે. આવું જ રહેશે આપણે ટ્રાવેલિંગમાં, ટ્રાવેલ કરતું રહેવું પડશે. તો મારી સાથે બન્યા રહેજો. તો મિત્રો ભાઈ પહોંચી ગયા આપણે ઘરે, અને ખાઈ પી લીધું છે. જો આવી રીતના ઘરની હાલત છે. અહીંયા બધું પાથરેલું માટીને એવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. તો ભાઈ આપણે સવાર પડી ગઈ છે આપણા ગામડે. આમ જો ભાઈ મસ્ત વાતાવરણ છે, આમ ઉપરથી તડકો આવે છે કોમળ. વાહ વાહ ભાઈ, એક નંબર વાતાવરણ છે ને ભાઈ. રાતે આપણે આવીને થાકીને સૂઈ ગયા હતા, એટલે કંઈ ક્લિપ શૂટ થઈ નહીં રાતે, બાકી આરામ કરી લીધો છે. આજે છે ને આખો દી આપણે કામ જ કરવાનું છે ઘરે, કેમ કે સગાઈનો માહોલ છે ઘરે, મારા ભાઈની સગાઈ છે. તો આજે આખો દી કામ કરશું, અને બીજું બધું કામ છે ઘણું બધું એ કરશું. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કેવી લાગ્યો જરાક કમેન્ટ કરજો, અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ, બાય બાય.